ભાવનગરના તળાજા તાલુકામાં રોડના કામમાં ભ્રષ્ટાચારનો આરોપ। સોસિયા ગામમાં આરસીસી રોડના કામમાં ભ્રષ્ટાચારનો ગંભીર આરોપ। સ્થાનિક ગ્રામજનોએ રોડના કામનો વિડીયો વાયરલ કરી સવાલ ઉઠાવ્યા। લોટ પાણી અને લાકડા જેવી સ્થિતિ હોવાનું કહી ગ્રામજનોએ ગુણવત્તા સામે જ સવાલ ઉઠાવ્યા। નિયમ મુજબ લોખંડ, સિમેન્ટ, કોન્ક્રીટ અને મટીરીયલ્સનો ઉપયોગ ન થતો હોવાનો પણ આરોપ છે। ટીડીઓ, આરએનબીને જાણ કરવા છતાં કોઈ કામગીરી ન થઈ હોવાનો આરોપ। કરોડોના વિકાસ કામમાં ગેરરીતિની આશંકાને લઈ અધિકારીઓની ભૂમિકા પર પણ સવાલ। ત્યારે લોટ પાણી અને લાકડા જેવી સ્થિતિ હોવાનું કહી ગ્રામજનોએ ગુણવત્તા સામે સવાલ ઉઠાવ્યા છે। નિયમ મુજબ લોખંડ, સિમેન્ટ, કોન્ક્રીટ અને મટીરીયલ્સનો ઉપયોગ ન થતો હોવાનો પણ આરોપ લગાવ્યો। આ સમગ્ર મામલે ગ્રામજનોએ આરએનબીના અધિકારીઓને જાણ કરી, ટીડીઓને જાણ કરી, તેમ છતાં સરકારી બાબુઓ કોઈ પણ દરકાર લેવા તૈયાર નથી। આ સમગ્ર મામલે ગ્રામજનોએ આરએનબીના અધિકારીઓને જાણ કરી, ટીડીઓને જાણ કરી, તેમ છતાં સરકારી બાબુઓ કોઈ પણ દરકાર લેવા તૈયાર નથી।